જય ગોપીનાથજી મહારાજ. જય ગોપીનાથ. ગઢપુરની વાત ભાગ 23. શ્રાવણ માસનો પવિત્ર સમય આપણને સૌને ભક્તિમય વાતાવરણ આપી રહ્યો છે. સહજ જેને કહેવાય ને, સહજ ક્લાઇમેટ, એક સહજ વાતાવરણ શ્રાવણ માસમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરેક ગામ, કોઈ ગામ બાકી નહીં હોય, દરેક ગામમાં ભક્તિમય વાતાવરણ સર્જાય છે. ખાસ કરીને શિવાલયો અને દશામાં 11 દિવસનું વ્રત આવતીકાલે પૂરું થાય છે. એ પણ સાથે સાથે બહેનો, મજૂર વર્ગના બહેનો, નાના પરિવારોનો ભક્તિમય ઉત્સવ એ શ્રાવણ માસમાં આવતીકાલે પૂર્ણ થશે. એટલે તરત જ રક્ષાબંધન જેવો મહાન ભાઈ બહેનના અમર સંબંધોનો તહેવાર, ત્યાર પછી બોળચોથ, છઠ, સાતમ, જન્માષ્ટમીના તહેવારોમાં તો શ્રાવણ માસનો ભક્તિમય વાતાવરણ ચરમસીમાએ પહોંચી જાય છે. આપણા સૌનો અનુભવની વાત છે, આપણા માટે ગૌરવની વાત છે. ગયા એપિસોડમાં આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના એક ચોખવટ આપને નાની એવી કરી દઉં કે ગઢપુર મારા વડવા છઠ્ઠી પેઢીએ ભક્તરાજ બાપુ દાદા ખાચર, મારા દાદાના દાદા શ્રીજી મહારાજને આજીવન રોકી દીધા ગઢપુરમાં, અને ભક્તિભાવપૂર્વક પૂરા પરિવારે સંપ્રદાયની સ્થાપનામાં મહત્તમ યોગદાન આપ્યું અને શ્રીજી મહારાજે સ્વીકાર્યું. એટલે ચોખ્ખોટી કરું છું કે ભક્તરાજ બાપુ દાદા ખાચરના વંશજ તરીકે સંપ્રદાયના જુદા જુદા વિભાગો, શ્રીજી મહારાજે 2 વિભાગ કર્યા, વડતાલ ગાદી, અમદાવાદ ગાદી, એ સંપ્રદાય માટે. પછી વડતાલમાંથી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ મંદિર, પૂજ્ય શાસ્ત્રીજી જુદા પડ્યા અને બનાવ્યું. અમદાવાદમાંથી મણિનગર સંપ્રદાય જુદો પડ્યો, વાસણા. અમારા માટે
તો સ્વામિનારાયણનું તિલક અને કંઠી સમાન સરખા. બીજાના માટે ભેદભાવ હોય છે, કાં તો BAPS વાળા છે ને આ વાસણાવાળા છે ને આ વડતાલવાળા છે ને આ અમદાવાદવાળા છે. અમારા માટે ખાસ કરીને મારા પિતાશ્રી ધીરુબાપુ ખાચર અને અંગત રીતે આજે મારી સમજણ પછી અમારા મનમાં કોઈ દિવસ ભેદ ભાવ આવ્યો નથી અને નહીં આવે એવું હું કહી શકું. શ્રીજી મહારાજના જે 500 પરમહંસમાં વરિષ્ઠ મુક્તાનંદ સ્વામી પોતાના ગુરુભાઈ, એવી જ રીતે બ્રહ્માનંદ સ્વામી, નિષ્કળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી. ગુણાતીતાનંદ સ્વામી જેને એક સમયે શ્રીજી મહારાજે પોતાની સમકક્ષ ગુણાતીત મારું સ્વરૂપ છે એવું જાહેર કરેલું, એટલે કે જુનાગઢ. ગુણાતીતાનંદ સ્વામીએ જુનાગઢ મંદિર બંધાવ્યું, નિર્માણ કર્યું. જુનાગઢ મંદિરની તમામ પ્રક્રિયા મંદિરની અંગેની એ ગુણાતીતાનંદ સ્વામીની ઉપર જવાબદારી હતી. ગુણાતીતાનંદ સ્વામીની પરંપરામાં યજ્ઞપુરુષદાસજી શાસ્ત્રી મહારાજ, જેમણે બતાસણવાસી અક્ષર પુરુષોત્તમ મંદિર ટ્રસ્ટની સ્થાપના કરી, એમના ઉત્તરાધિકારી યોગીજી મહારાજ, એમની પછી પ્રમુખ સ્વામી મહારાજ. આપણે યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામીની ભાગ 22માં વાત કરી, એટલે થોડીક આ ચોખવટ, થોડોક પૂર્વ ઇતિહાસ કે ગુણાતીતાનંદ સ્વામીની વાત આપ સૌ જાણો છો, છતાંય ટૂંકમાં કહી દો તો હજી જુનાગઢ પ્રદેશ અને નવાબના એરિયામાં, જુનાગઢના નવાબના શાસનના વિસ્તારની અંદર ગુરુ રામાનંદ સ્વામીના આશ્રમ, પીપલાણા, લોજની વાવ, માંગરોળ, એને હિસાબે જ્યારે જુનાગઢ મંદિરનું આયોજન શ્રીજી મહારાજે નક્કી કર્યું અને જવાબદારી ગુણાતીતાનંદ સ્વામીને સોંપી, અને ગુણાતીતાનંદ સ્વામી સોરઠમાં ફરવા માંડ્યા. ફરતા ફરતા જુનાગઢના જંગલ, ગિરનારના જંગલમાં વિચરણ કરતા કરતા એક સમયે ગુણાતીતાનંદ સ્વામીને તાવ આવ્યો, એટલે ટાઈટ ચડી. 2-4 શિષ્યો, સંત મંડળ એ જે એમની પાસે હતું એ ઓઢાડવા માંડ્યા. ટાઈટ હટે નહીં, તાપણું કરવું પડશે તો જ આ ટાઈટ ઓછી થાય. દિવસનો ટાઈમ હશે, લાકડા ભાંગવા માટે કોઈ વસ્તુ નહીં,
કુવાડો બુવાડો તો ક્યાંથી હોય? લાકડા કેમ ભાંગવા? બટકાવે તો લીલા પડે. એવામાં બે છોકરા ઠીક ઠીક ઉંમરના 12-15 વર્ષના ભાઈ બેન બે લાકડાની ભારી બે જણા લઈ અને પસાર થયા. એમને જોયું કે કોઈ સાધુ ફકીર બીમાર છે લાગે છે. છોકરાએ જઈને પૂછ્યું કે શું કાંઈ બાપજીને તકલીફ છે, કંઈ કામ છે અમારું? એટલે સંતોએ કીધું કે ભાઈ અમને ટાઢ ચડી છે અને ઓઢાડીએ છીએ પણ ટાઢ મળતી નથી, અમારે તાપણું કરવું છે. તો કે એમાં શું? બેન કે ભાઈ બે જણાએ થતલસ કરીને બેના પારા મૂકી દીધા કે આલ્યું આ સૂકા લાકડા અમે લેવા છીએ, એનું તાપણું કરો. ગુણાતીતાનંદ સ્વામી સાંભળે, જોવે કે આ તો મુસ્લિમના છોકરા લાગે છે, કટિયારા. તાપણું થયું પછી છોકરાએ રજા માંગી કે હવે અમે જઈએ, કંઈ કામ નથી ને? સારું છે ને બાપજીને? કે હા. ગુણાતીતાનંદ સ્વામીએ ઈશારો કર્યો કે એને બોલાવો અને આશીર્વાદ દીધા કે જાઓ હવે તમારા દિવસ સુધરશે, એવા મારા આશીર્વાદ છે. કે ભાઈ ફકીર માણસો તો આશીર્વાદ આપે. બે ગયા. થોડા દિવસની અંદર નવાબના શાહજાદા નામ બાલ ભૂલતો તો રસુલ ખાન ને નીકળવું બજારમાં અને આ દીકરીને જોઈ અને એને ગમી ગઈ. એનું માગું નખાયું. કટિયારા મજૂર મા બાપ વગરના છોકરા એની તાલીમમાં રહેતા હતા. ત્યાં માણસો પહોંચ્યા તો ભાઈ એના મા બાપ તો કોઈ છે નહીં, પણ એના સંબંધી હોય છે. એને કીધું કે ભાઈ તો મા બાપ વગરના છે, તમારી ઈચ્છા તો એના ભાગ ખુલ્લા કહેવાય કે જેવું હોય તે. નવાબના મંજૂર છે. દીકરીના લગ્ન થયા, નિકાહ થયા. તો રાજમહેલમાં પરણીને ગઈ તો ભાઈ તો સાથે જ હોય. નવાબનો સાળો જતા સમયે એની હોશિયારીને લીધે એને પણ દિવાન પદ આપવામાં આવ્યું. આજે પણ એ બાઉદીનજી દિવાનના નામે બાઉદીન કોલેજ આજે પણ છે. મારો ભાવાર્થ કહેવાનો એ છે, આ બધી કથળા ગઢપુરથી જ ગઢગંગા શરૂ થઈ. અનેક લોકોના કલ્યાણ કર્યા છે. એ સ્વામિનારાયણ સંપ્રદાયનું હેડક્વાર્ટર આ ગઢપુર અમારા માટે તો ગૌરવ છે, અમારો જીવ છે. અમને પોરા છે ત્યારે આપ સૌને ગઢપુરથી મારા જય સ્વામિનારાયણ, જય ગોપીનાથજી મહારાજ, જય ગોપીનાથજી મહારાજ, જય ભોળાનાથ.
જય સિદ્ધેશ્વર મહાદેવ જુનાગઢ. જય હો.